સુરતમાં બાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી હતી। બાર બિન હત્યારી પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી જાહેર હિતમાં આંતરિક બદલી કરાઈ હતી। તાત્કાલિક અસરથી બદલીના પગલે આજે જ સાથી પોલીસ કર્મચારીઓ દ્વારા વિદાય આપવામાં આવી હતી, જેમાં ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા। જે અધિકારીઓની બદલી કરાઈ છે તેમાં અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ GM હડિયાની ઇકો સેલમાં બદલી કરાઈ હતી। ઇકો સેલ પીઆઈ HK સોલંકીની અઠવા પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી। ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ DD ચૌહાણની અલથાણ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર AN ગાબાણીની HTUમાં બદલી થઈ હતી અને AHTUના પીઆઈ PJ સોલંકીની અલથાણ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી। અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર RB ગોજિયાની વરાછા પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી અને ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ JG પટેલની વિશેષ શાખામાં બદલી કરાઈ હતી। આમ લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ KV પટેલને ઉમરા પોલીસ સ્ટેશનમાં બદલી કરાયા હતા અને સચિન GIDC પોલીસ સ્ટેશનના પીઆઈ JR ચૌધરીની વિશેષ શાખામાં બદલી કરાઈ હતી। વિશેષ શાખા ઇકોશેલના પીઆઈ કુલદીપસિંહ ગોહિલની સચિન GIDC પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી અને સાયબર ક્રાઇમ પીઆઈ બંસરી પંચાલની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ હતી। ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ચાવડાની લસકાણા પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી। આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી, જેના પગલે આજે જ પોલીસ ઇન્સ્પેક્ટરને વિદાય આપવામાં આવી હતી। વિદાય સમયે સાથી પોલીસ કર્મચારીઓ દ્વારા ફૂલના હાર પહેરાવી અને ફૂલોની વર્ષા કરી વિદાય આપી હતી, જેના પગલે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર ગાબાણીની વિદાય સમયે સાચી કર્મચારીઓના આંખોમાં આંસુ પણ આવી ગયા હતા। સુરતમાં